નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિરાણી સાહેબ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં ભાગ 1 માં છેલ્લું ચેપ્ટર સામયિક શ્રેણી જોવાના છીએ. બહુ સરસ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો, અને બહુ ખૂબ જ સારું અને સમજવા લાયક ચેપ્ટર છે, જેને ઇંગ્લિશમાં ટાઈમ સિરીઝ તરીકે ઓળખવામાં આવે છે. જેવું નામ છે એવું જ એક કામ છે. સમયની સાથે દરેક વસ્તુઓ છે ફેરફાર થતી જતી હોય છે અને ફરતું જતું હોય છે, અને સમય ખૂબ જ અગત્યનું પરિબળ છે સાહેબ. આમ જોવા જાવ તો ઘણી બધી જગ્યાએ આ કામ કરતું હોય છે. સમયનું પરિબળ જે છે તે સમય પર આધાર રાખતી, સમય સાથે ફેરફાર કરતી અને સમયની સાથે જ ભેગી કરેલી માહિતી હોય છે. આની અંદર 12 ગુણનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. એનો મતલબ કે પહેલો ભાગ આખો 48 ગુણનો થાય. દરેક ચેપ્ટર 12 ગુણનું છે સાહેબ. એમ થઈને 48 માર્ક્સનું ચેપ્ટર બનતું હોય છે ને ગુણ થતા હોય છે. આજે આપણે આમાં એક સરસ એક બાબત આપણે જોવાના છીએ, જે છે સમય પર આધાર કોણ રાખે છે. ઘણા ચલો એવા હોય છે કે જેમાં સમય સાથે ફેરફાર થતો રહે છે. આવા ચલોને સમય આધારિત ચલ કહે છે સાહેબ. હમણાં જ કોરોનાની મહામંદીને કારણે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બેંકોની અંદર રહેલા વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવ્યો. અલગ અલગ બધું ચાલતું હોય, અલગ અલગ રેટ હોય, રેપો રેટ હોય, રિવર્સ રેપો રેટ હોય. એને કારણે લોન છે, હોમ લોન છે, બીજી કોઈ એવી લોન છે, સસ્તી થઈ સાહેબ. કારણ કે વ્યાજ દર છે કેવો થયો? નીચો થયો, ઓછો થયો. પણ એમાં સમયનું પરિબળ છે ને સાહેબ, એ ખૂબ અગત્યની ભાગ ભજવી ગઈ. ખ્યાલ આવે ને? સમય છે, આપણે નથી કહેતા ઘણી વખત સમય બડા બલવાન. હા સાહેબ, એ જે સમય બડા બલવાન છે ને, એ જ તો આ ચેપ્ટર છે. હો ને, જે સમય બડા બલવાન યા ચેપ્ટર છે સામયિક શ્રેણી. અને દરેક વસ્તુ એવી છે સાહેબ. ગયા વર્ષે આપણે શું ભાવમાં કેરી લાવીને ખાધી હતી, અને આ વર્ષે શું ભાવ આવ્યો હતો? સસ્તી થઈ કે મોંઘી થઈ? મોંઘું થયું ને. આવી બધી જ બાબતો, આવી બધી જ વસ્તુઓ, આવા બધા જ નિયમો, આવા બધા જ સિદ્ધાંતો આને બધાને ધ્યાનમાં લે છે ને સાહેબ. એટલા માટે જ સામયિક શ્રેણી જે છે એ બહુ જ અગત્યનું ચેપ્ટર બની જાય છે. એક સિમ્પલી અર્થશાસ્ત્ર છે, સમાજશાસ્ત્ર તેમજ ધંધાકીય આંકડાશાસ્ત્રમાં સમય સાથે બદલાતી ચલની કિંમતો વિશેની માહિતીનો અભ્યાસ કરવામાં આવે છે. ઇકોનોમિકલ રીતે છે, સોશિયલ રીતે છે, બિઝનેસની રીતે છે. સમયની સાથે દરેક વસ્તુઓની કિંમતો છે બદલાતી હોય છે. જેમ જેમ સમયનું પરિબળ બદલાતું જાય, અમુક વસ્તુઓ મોંઘવારી પણ માજા મૂકી દીધી હતી. ઘણી વખત આપણે સાંભળ્યું હતું લોકડાઉનની અંદર, હવે સત્ય છે કે નથી ખબર, પરંતુ આપણે ઘણી વખત એવા જોક્સ દ્વારા કે સાંભળ્યું હતું કે વ્યસની લોકો માટે લોકડાઉનના સમયની અંદર માવા છે, અમુક વસ્તુ એવી પડીકા છે, કોઈ ગુટખા છે, કે એ વસ્તુ થોડી કોસ્ટલી મોંઘી થઈ ગઈ હતી. કાળા બજાર ચાલુ થઈ ગયું હતું. સમયનું પરિબળ તો તમે જુઓ. એ જ વસ્તુ લોકડાઉન ખોલ્યા પછી પાછું મૂળ ભાવે મળતું થઈ ગયું. કારણ કે ખબર છે પબ્લિકને આ વસ્તુ પર જોખમ વધી જતું હતું. પબ્લિકને પોલીસ પકડશે, પોલીસ પ્રોટેક્શન, બધી વસ્તુઓ ઘણું બધા પરિબળો એની અંદર કામ કરતા હોય છે. એટલે ચલની કિંમતો વિશેનો અભ્યાસ કરવામાં આવે છે કે ત્યારે શું હતું. ગયા વર્ષે આપણે શું ભાવે આપણા પેરેન્ટ્સે આપણા ફેમિલીમાં શું ભાવે આપણે ઘઉં લાવ્યા હતા, અને આ વર્ષે શું ભાવે આવ્યા છે, ચણા છે, દરેક વસ્તુઓનો ભાવ, જથ્થાબંધ ભાવ છે, એ લાગતો હોય છે સાહેબ. એમની વાત અહીંયા કરતા હતા સાહેબ. અને બીજી એક વાત અહીંયા કરે છે સાહેબ, સામયિક શ્રેણીનો અર્થ શું છે. ટેક્સ્ટબુક તો એવું કહે છે, અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી, સમયના અંતરે એકત્રિત કરવામાં આવેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહે છે. ભારતની અંદર 10 વર્ષે, સાંભળજો, દર 10 વર્ષે વસ્તીની ગણતરી કરવામાં આવે છે સાહેબ. દર 10 વર્ષે વસ્તીની ગણતરી કરવામાં આવે છે. તો સાંભળજો, હું કીધું સમયાંતરે 10 વર્ષે, અને સમય અનુસાર પાછું ગોઠવવામાં આવે છે. 1951, 1961, 1971, 1981, 1991, 2001, 2011, 2021. દર 10 વર્ષના સમયગાળાને અંતે સરકાર દ્વારા જે માહિતી એકઠી કરવામાં આવે છે ને એની સાથે જોડાયેલી બધી જ બાબતો જે છે સાહેબ,
એ આપણે વિચારવાની છે ને શીખવાનું છે સાહેબ આપણે. એટલે બદલાતી ચલની કિંમતોની વાત. નિયત સમયાંતરે લેવામાં આવેલ, સાંભળજો, નિયત સમયના અંતરે લેવામાં આવેલ સમય આધારિત ચલોના અવલોકનોમાં સમૂહને સામયિક શ્રેણી કહે છે. ફરીથી સાંભળજો, નિયત સમયાંતરે લેવામાં આવેલ સમય આધારિત ચલોના અવલોકનોમાં સમૂહને સામયિક શ્રેણી કહે છે. એની જગ્યાએ તમે એવું લખો કે અમુક સમયાંતરે એકત્રિત કરેલી અને સમય અનુસાર ગોઠવવામાં આવતી આંકડાકીય માહિતીને સામયિક શ્રેણી કહેવાય છે. આવું પણ કહી શકાય છે. એના અલગ અલગ ઘટકો છે સાહેબ. સમયના અંતરે વસ્તુઓ મળતી હોય છે, એની સાથે વસ્તુઓ બદલાતી હોય છે, એના અલગ અલગ ઘટકો છે સાહેબ. એના સામયિક શ્રેણીના ઘટકો કોણ છે? તો પહેલું જ ઘટક છે સાહેબ આપણી પાસે, અલગ અલગ જે ઘટકો છે એમાંનું પહેલું જ ઘટક છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. ઇંગ્લિશમાં એનું કહેવાય છે લોંગ ટર્મ કોમ્પોનન્ટ. શું કહે છે? કમ્પોનન્ટ, અથવા એને ઇંગ્લિશમાં ટ્રેન્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર? શું કહે છે? લોંગ ટર્મ, દીર્ઘકાલીન ઘટક. ટર્મ દીર્ઘકાલીન ઘટક અથવા વલણ એટલે કે ટ્રેન્ડ, એટલે એને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે. બીજું કહે છે મોસમી ઘટક, એને ઇંગ્લિશમાં કહેવાય છે સેશનલ કોમ્પોનન્ટ. તો શું થાય એનો મતલબ? સેશનલ એટલે કે સિઝનેબલ, મોસમી. ત્રીજું છે ચક્રીય ઘટક. ચક્રીય ઘટક એટલે કેવું? સાયકલિંગ, સીટી, સાયકલ કોમ્પોનન્ટ. અને ચોથું કહે છે યાદચ્છિક ઘટક અથવા તો અનિયમિત ઘટક એટલે કે રેન્ડમ, એટલે એને ઇંગ્લિશમાં આરટી, ઇરેગ્યુલર, અનિયમિત ઘટક પણ કહેવાય છે. એને આ બધાનું ભેગું કરો ને, આ ચાર વસ્તુઓને તમે ભેગું કરો એટલે તમારું સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ જે છે તે બની જાય છે. સાંભળજો વિદ્યાર્થી મિત્રો, શું કરે છે? ચારેય વસ્તુઓને તમે ભેગી કરશો, ટીટી, એસટી, સીટી અને આરટી, એટલે કે વલણ, મોસમી ઘટક, ચક્રીય ઘટક અને યાદચ્છિક ઘટક, આ ચારેયને ભેગા કરશો એટલે સામયિક શ્રેણીનું યોગનીય મોડેલ છે એ બની જશે. ખ્યાલ આવ્યો? અને હવે આપણે એમાં એક પહેલું ઘટક છે એ જોવા છે દીર્ઘકાલીન ઘટક. કેવું ઘટક? દીર્ઘકાલીન ઘટક. કોને કહેવાય દીર્ઘકાલીન ઘટક? છે તો લાંબા સમયના અંતરે દીર્ઘકાલીન, ખાસ સાંભળજો, લાંબા સમયના અંતરે સામયિક શ્રેણીમાં જોવા મળતી સ્થાયી અસર દર્શાવતા માપને સ્થિર અસર હોય છે, વલણ કહે છે. તેને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? તેને સંકેતમાં ટીટી એટલે કે ટ્રેન્ડ છે. લોંગ ટાઈમે ફેરફાર થતો હોય છે સાહેબ, ટૂંકા ગાળામાં નહીં. મોબાઈલ ફોનનો વધતો વપરાશ તમે ગણો, રૂપિયાનું ઘટતું મૂલ્ય રાતોરાત ઘટી ગયું સાહેબ. ઇન્ટરનેશનલ માર્કેટની અંદર રૂપિયાનું અવમૂલ્યાંકન જે થઈ રહ્યું છે, પછી દેશની વસ્તીઓમાં વધારો છે. આ કોઈ રાતોરાત નથી સાહેબ, 10-10, 15-15 વર્ષના ગાળાઓ પછીનો વધારો દેખાઈ રહ્યો છે. મૃત્યુ દરમાં ઘટાડો છે. સરકાર શ્રી દ્વારા લાંબા પ્રમાણમાં ઝુંબેશ ચલાવવામાં આવી. પોલિયો નાબૂદી, ખ્યાલ આવે છે ને? પોલિયોની રસી પીવડાવવામાં આવી. અપંગતા, જેને આપણી ભાષામાં કહે છે ફિઝિકલ ડિસેબલ, આ વસ્તુઓને દૂર કરવા માટે સરકારે બહુ સારી એવી ઝુંબેશ ચલાવી અને એના દ્વારા સરકાર શ્રી દ્વારા બહુ સરસ રીતે ઝુંબેશ ચલાવી. એટલે એ વિચાર કરો, કોઈ રાતોરાત નથી થયું, 1-2 વર્ષમાં અંદરથી થયું ભાઈ સાહેબ. બહુ લાંબો સમય લઈ ગયો અને એને પછી જે ફેરફાર થયો ને સાહેબ, આ એની વાત કરે છે હું આપણને. એટલે કહેવાય છે દીર્ઘકાલીન ઘટક. લાંબા સમયના, ખૂબ લાંબા સમયાંતરે સામયિક શ્રેણીનું વલણ સ્પષ્ટ થાય છે. જ્યાં લાંબો સમય પૂર્ણતઃ સાપેક્ષ બાબત છે. ખેતીના, સાંભળજો, કોના વાત કરે છે? ખેતીના પેદાશ કે ઔદ્યોગિક ઉત્પાદનમાં વલણ જાણવા માટે 10 થી 15 વર્ષ જેવો સમયગાળો, 10 થી 15 વર્ષનો સમયગાળો લેવો પડે. જ્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું વેચાણ લેવું હોય, તમારે ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓમાં કેવો ફેરફાર થયો છે, શું થયું છે, તો તમારા માટે 4-5 વર્ષ છે ઇનફ છે. કે 4-5 વર્ષમાં કોઈ ફેરફાર થયો હોય તો ઇનફ કહેવાય આપણા માટે. આ દીર્ઘકાલીન ઘટક છે સાહેબ. લાંબા સમયના અંતરે સામયિક શ્રેણીનું વલણ છે તે સ્પષ્ટ થાય છે. કેવી વસ્તુઓમાં ફેરફાર થાય છે, માણસોની ફેશન છે, રુચિ છે, કોઈ રાતોરાત બદલાઈ નથી થઈ જતો સાહેબ. કેટલાય ધીમી ગતિએ ફેરફાર થઈ રહ્યો હોય છે. ભારતમાં શિક્ષિત સંખ્યાઓ જે છે, માણસો, એજ્યુકેટેડ પર્સનો જે છે, એની સંખ્યામાં ધીરે ધીરે વધારો થાય છે. એક સાથે સાગમટે વધારો થતો નથી સાહેબ. આ શું કહે છે સાહેબ?
દીર્ઘકાલીન ઘટક છે એવું કહેવાય છે. હવે બીજી બાબતની વાત કરવી છે, જે છે મોસમી ઘટક. કોની વાત કરવાના છીએ આપણે સાહેબ? હવે મોસમી ઘટક. મોસમી ઘટકને આપણે શું કહીએ છીએ? આપણે બોલતા હતા ઇંગ્લિશમાં શું કહીએ છીએ આપણે? સેશન. મોસમ પ્રમાણે થતો ફેરફાર, સિઝન પ્રમાણે. એટલા માટે એને સંકેતમાં મોસમને શું કહેવામાં આવે છે? આપણે સંકેતમાં એસટી વડે દર્શાવીએ છીએ. સામયિક શ્રેણીમાં સિઝનેબલ ટાઈમ, સ્ટેશનલ. સામયિક શ્રેણી પર સાંભળજો ખાસ, ખૂબ જ ટૂંકા ગાળામાં જે લગભગ નિયમિત વધઘટો થાય છે તે મોસમી ઘટકની અસર છે. સામયિક શ્રેણી આમ તમે જોજો નિયમિત છે. શિયાળા પછી ઉનાળો જ આવે છે, ઉનાળા પછી ચોમાસું જ આવે છે. આ વધઘટોના પુનરાવર્તનનો ગાળો 1 વર્ષથી ઓછો હોય છે. કોઈ દિવસ સાંભળ્યું કે સાહેબ 2 વર્ષ સુધી શિયાળો ચાલ્યો, 2 વર્ષ ઉનાળો, પછી 1 વર્ષ ચોમાસું ચાલ્યું? નહીં સાહેબ, દરેક ઋતુ અપડાઉન થતી હોય છે, પણ એક જ વર્ષમાં આવી જાય. હા, ઘણી વખત એવું થાય છે સાહેબ. અપવાદ કિસ્સાઓને બાદ કરીએ તો સાહેબ આપણે એમ કહીએ છીએ કે દુકાળ પડ્યો. આ એક અપવાદ કિસ્સો છે સાહેબ. અપવાદ કિસ્સાઓને બાદ કરીએ તો મોટા ભાગની જે બાબતો છે તે આપણે નોર્મલી અને બહુ સરસ રીતે આપણે જાણી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ સાહેબ. હવે એક બીજી બાબતની વાત કરવી છે આપણે. વર્ષ જે સમયગાળાઓમાં વસ્તુઓનો વર્ષનો 3 થી 4 માસનો નિર્ધારિત સમયગાળો, જેમ કે શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે વગેરેમાં થતી સૂચક વધઘટને શ્રેણીનો મોસમી ઘટક કહે છે. તેને સંકેતમાં એસટી વડે દર્શાવાય છે. સામયિક શ્રેણીમાં મોસમી ઘટકમાં મુખ્યત્વે 2 પરિબળો અસર કરે છે. આપણે વાત કરીને કે અમુક વસ્તુ પરિબળો જે છે અસર કરતા હોય છે, એમાં 2 પરિબળો છે તે અસર કરે છે. એવા 2 પરિબળો ક્યાં છે? તો પહેલું જ પરિબળ છે કુદરતી પરિબળ છે, જેમાં માણસનું ચાલતું નથી. અત્યારે તમે જુઓ, જે કોરોનાની મહામારી ચાલી રહી છે, કુદરતી પરિબળ છે એમ કહી શકાય. આપણે રોગચાળાનો ફેલાવો થાય તો આપણે એમ કહી શકાય છે ને. ઋતુઓ છે, હવામાનમાં એટમોસ્ફિયરમાં ફેરફાર થાય છે. વાદળાઓ જેવું હોય ને વરસાદ આવતો હોય, 2-4 દિવસ સુધી વરસાદ આવે તો શું થાય સાહેબ? રોગચાળો વધારે ફેલાવાનો છે સાહેબ. માણસની રુચિ છે, માણસની રોગ પ્રતિકારક શક્તિ છે, એની પર એ વધારે અસર કરે છે. આવી વધઘટો લગભગ નિયમિત હોય છે. કુદરતી પરિબળો છે, ઋતુઓ છે, હવામાન આવું એમ નિયમિત હોય. અમુક સમયના અંતર આવું અવાજ કરતું હોય છે. આપણે એમ વિચારીએ છીએ ને ભાઈ, ઉનાળામાં તમે જોજો બરફના ગોલાનું વેચાણ છે, ઠંડા પીણાનું વેચાણ છે, કુલર છે, એસી છે. આની માંગ શું થઈ જશે? વધી જાય છે. અને શિયાળામાં ગરમ કપડાઓનું વેચાણ વધી જાય છે. અને ચોમાસામાં જાઓ તો અત્યારે કોઈ રેનકોટ લેવા જશે સાહેબ? શિયાળો આવે છે અત્યારથી લઈ લઈએ? નહીં જાય લેવા. કારણ એને ખબર છે સાહેબ કે આ વસ્તુનું માર્કેટ અત્યારે છે નહીં. આનું માર્કેટ હજી બહાર છે, આવશે તો ખરું જ, પણ હજી અત્યારથી શ્યોર કહી શકાય નહીં. એટલે કોઈ પબ્લિક લેતું નથી. આ છે કુદરતી પરિબળો છે સાહેબ. બીજી વાત કરે છે માનવ સર્જિત પરિબળોની અસરો જોવા મળે છે. માણસ દ્વારા સર્જન થયું હોય એટલે એને શું કહે છે? માનવ સર્જિત પરિબળો. 1 વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધઘટો, જેવા કે તહેવારો, સમાજના રીતિ રિવાજો, લોકોની આદત વગેરેને કારણે આવતી હોય છે. તમે સાંભળજો, સોનું ચાંદી છે, નક્ષત્ર હોય, દિવાળી પર છે, અથવા તો લગ્ન ગાળાની સિઝનમાં સોના ચાંદીના વેચાણમાં શું થાય છે? વધારો થાય છે. ખ્યાલ છે ને સાહેબ? પછી વીકેન્ડની અંદર તમે જોજો, રેસ્ટોરન્ટમાં તમે જાઓ, વધારે ગળદી ક્યારે હોય? વીકેન્ડ પર હોય કે અધવચ્ચે હોય? વીકેન્ડમાં હોય કે ન હોય? એનો મતલબ શું થયો? મિનિંગ શું થયો? કે વીકેન્ડ પર આવી વસ્તુઓની ડિમાન્ડ જે છે તે કેવી રહેતી હોય છે? વધારે રહેતી હોય છે. આ પ્રકારની વધઘટોનો